નમસ્કાર. સકુશળ હશો, આનંદમાં હશો. ગુજરાતી વિષય સાથે હું કૃષ ગઢવી. આપણે અત્યારે યુનિટ નંબર 8 બુરાઈના દ્વાર પરથી જોઈ રહ્યા છીએ. ખાસ આપણે આગળના લેક્ચરમાં જોયેલું જમનને જમકું કેવી રીતે શીભડા વેચી રહ્યા છે, બંને પતિ પત્નીનું સહિયારું જીવન અને સામાન્ય માણસો આ બંને દંપતીઓને કેવી રીતે એ મહેનતના પૈસા પડાવી લેવાની કોશિશ, મહેનતથી ઉછેરેલા વાડા અને એના પાકેલા સીભડા મફતના ભાવમાં કેમ લઈ લેવા, એ પેલા વેપારી દ્વારા આપણને જાણવા મળે છે. પણ આ વર્ષનો આપણો છેલ્લો લેક્ચર. હવે આવતા વર્ષે આપણે પાછા મળીશું. આવતા વર્ષે એટલા માટે કે 2020 પૂરું થઈને 2021 બેસી જશે. દોસ્તો, ખરેખર 2020 ઘણું બધું મુશ્કેલી ભરી ગયું. આપણે દુઆ કરીએ, પ્રાર્થના કરીએ કે 2021 ખૂબ જ સારું જાય. પણ આપણા એજ્યુકેશનમાં 2020 હોય, 2021 હોય કે 22 હોય, કોઈ અડચણ ન આવવી જોઈએ એવી પ્રાર્થના સાથે આગળ વધીએ. પેલો સુમનલાલ કરીને જે એક ભાઈ છે, એ બહુ જેન્ટલમેન વ્યક્તિ છે. આપણે એ પહેલા પણ જોયું. પેલી સ્ત્રી આવે છે અને એ સ્ત્રી સુખી સંપન્ન છે અને છતાંય વધારે નમતું લઈ જાય અને વધારામાં પાછું એક ચીભડાની ચીર માગે. પોલીસ આવે. સૌથી વધુ ખરાબ દાનત હોય તો પેલો એક વેપારી છે, એ થોડી વારમાં મફતના ભાવમાં દઈ દેશે એવા વિચારથી દુકાને બેઠેલો છે. પેલો સુમનલાલ જેવો સીબડા વાળાની પાસે આવે છે, આ બંને દંપતી પાસે, પેલો વેપારી બોલાવી લે. થોડી વાર અલગ અલગ વાતો કરીને એમને રોકવાનો પ્રયત્ન કરે. ત્યાં સાંજ પડી જાય કદાચ. પેલા વેપારીને એ વાતો ગમતી નથી. પાછો આવીને સીબડાનો ભાવ પૂછે છે, હાલો જોખો, અને નમતું આપી દે છે. વધારાનું એક સીબડું નાખી દે. પેલો સુમનલાલ એમ કહે છે કે આ તો બધું એક જ થયું. તો ભાઈ અમે રગ જગના કાયર એવો એક
સંવાદ આવે છે અને બંનેમાં પેલા સુમનલાલને વાતચીતમાં અને જીવનમાં રસ પડે છે અને ઘણા બધા પ્રશ્નો પૂછે છે. આપણે જોયું આપણે એ પણ જોયું કે પેલો વેપારી એમને આ ગમતું નથી એટલે સુમનલાલ જે ત્યાંથી કઈ નીકળ્યો તો મારે મોડું થાય છે, ઘડિયાળના કાંટા સામું જોઈ એમને એમ કહે છે ઘડિયાળના કાંટા બંધ થઈ ગયા કે શું, કટાક્ષ કરે છે. આ બધી વસ્તુથી સુમનલાલ માહિતગાર છે. આગળ શું છે એ જોઈએ. સુમનલાલે કહ્યું, હું તો જોઈ રહ્યો આ લોકોનું કેવું સાસુ અને સહિયારું જીવન છે. આપણે જોયું હતું, વાક્ય મેં સમજાવ્યું હતું. કોલેજમાં આવું નહીં શીખવાડતો હોય ખરું. વાણિયાના દીકરાઓની નિશાળ શાકપીઠમાં ખોલવા જેવું છે, કેમ નહીં? કટાક્ષથી માણસ કેવા શબ્દના મારાથી ચલાવે છે. હા, શાક માર્કેટમાં ખોલે પણ સટ્ટા બજારમાં નહીં, બીજાને છેતરવા માટે નહીં. બરાબર છે, ત્યાં બાઈઓ ન મળે ખરી ને, છેલ્લે ક્રેડિટ ઉપર. એટલે તે આપણે પાંગળા છીએ. બાઈઓ રસોડાએ આપણા મહેમાન માટે ઊની રોટલી જ કર્યા કરે છે. દરમિયાન જમનને જમકું પરવારી રહ્યા, કામ પૂર્ણ કરી રહ્યા છે. વહુએ માથા ઉપર ગાંસડી વાળો સૂડો ચડાવી દીધો. ધણીએ છોકરાને ખંભે ચડાવ્યો. છોકરો બાપના માથે માથું ઢાળી ત્યાં ને ત્યાં જ ઊંઘી ગયો. જો બધું કામ પૂરું કર્યું. પેલો જમકુ હતી એની માથે સુડલો મૂક્યો. ધણીએ ખંભે બાળકને તેડ્યું અને એ બાળક એમના બાપના માથા પાસે જે માથું ઢાળીને ઊંઘી ગયો. એ લ્યો બાપા રામ રામ, તમારે પ્રતાપે વહેલા વહેલા અમે ઊના રોટલા ભેગા થઈ. જો આભાર, તમારા પ્રતાપે કારણે અમે વહેલા વહેલા ઊના રોટલા ભેગા. પ્રતાપ તમારી મહેનતનો બેન. એક શબ્દ શિકાગોમાં ધર્મસભા હતી અને તમામ અંગ્રેજો બેઠેલા અને પોતાનું જે સંબોધન આખો એ હોલ ભરેલો અને વિવેકાનંદને બોલવાનો વારો આવે છે અને વિવેકાનંદ સંબોધન કરે છે. ભાઈઓ બહેનો, જે એને બોલવાની 7 મિનિટ હતી એમાં 3 મિનિટ તાળીઓ પડે છે. શબ્દ ઉપર બહુ આધાર રાખે છે. તુકારાથી પણ બોલવું અને માનકારાથી પણ બોલવું, એમાં ઘણો બધો આધાર છે. એટલે બને ત્યાં સુધી આપણે કોઈકને સંતોષ થાય એવું વાણીનો પ્રયોગ કરવો, દુઃખ થાય એવું બને ત્યાં સુધી ન બોલવું. પ્રતાપ તમારી મહેનતનો બેન. ઉઝળિયા જુવાનના મોઢામાંથી બેન શબ્દ સંબોધતા જમકુ એક નવી દુનિયાના દ્વાર ઉઘડી પડ્યા. કોઈ બેન જ કીધું નહોતું. અને આવા સુખી માણસો અને એના મોઢામાંથી બેન શબ્દ. હું રાજપર આવીશ ને ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ. હું રાજપર ગામમાં આવી ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ. જરૂર આવજે ભાઈ, ગગાના સમ છે તમે, જરૂર આવજો. મારા દીકરાના સોગન, સમ એટલે સોગન. કેસોડાની વનરાઈ સંકેલીને જ્યારે સંધ્યા ચંપાધારની પાછળ ઉતરી ગઈ હતી અને આઠમનો સાંધો વાદળીઓમાં રમતી કન્યાને દુધિયા રંગની ઓઢણી દેતો હતો, ત્યારે ત્રણેય ઠેકાણે 3 પ્રકારની વાતો ચાલી રહી હતી. જો વર્ણન,
ત્રણ જગ્યાએ ત્રણ પ્રકારની. જમન ને જમકુની એક વાત, બીજું પેલો સુમનલાલ અને ત્રીજું પેલા વેપારી. ત્રણ પ્રકારની વાતો. પેલો ખેસધારી શેઠિયો પોતાની બેનને ઘેર આવી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારાની વ્યવહાર કુશળતાની મશ્કરી માંડતા હતા. જો કેસધારી શેઠિયો બેનના ઘેરે આવી જાનના માણસોને, બધા માણસો બેઠા હતા ત્યાં સુમનલાલનો દાખલો આપ્યો કે કેવા માણસો થાય જોવો, કે કઈક સસ્તું મળતું હતું એ મોંઘું લઈ લીધું, અને વાણિયા વિના રાવણનો રાજ ગયો એ જ રીતે બાપા એ જૂની કહેવત એમને લાખ રૂપિયાની કઈ જણાવી. પેલો વેપારી જે છે, બધા શીભડા ખરીદેલા, એ ઘરે આવે છે. પોતાની બેનના લગ્ન હતા. તેની ધમાલમાંથી ચાની માની પોતાની જુવાન પત્ની સવિતાને મેળી ઉપર બોલાવી સુમન અમરાપરનો કેરો બતાવતો. શું કામ બતાવતો હતો એવો પ્રશ્ન. પોતાની બેનના લગ્ન હતા અને બધા માણસોની ધમાલ હતી. લગ્ન શાંતિથી ન હોય, દોડાદોડી, દેકારા, આનંદ, ઉત્સવ, અને એમાં સુમનલાલ પોતાની પત્ની સવિતાને અમરાપરનો કેળો બતાવતો હતો. શું કે સવિતા, આ કેડ એટલે રસ્તો, બે વર વહુ ચાલ્યા જાય છે, એનું તે સાસુ સહજીવન, મરતા મરતા પણ એ જીવતરના તોફાનો સાથે રહીને વીંજે છે. જીવન અને દાંપત્ય જીવનમાં ઘણો ડિફરન્સ છે. જીવન તમે એકલા જીવી શકો, દાંપત્ય જીવન એકલા ન જીવી શકો. બંનેને સાથે રહીને ઓમ સહનાવવસ્તુ સહના ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે, સાથે સહિયારો ભાગીદાર પાર્ટનરશિપમાં જ કરવા. સુખ દુઃખનો સંગાથ, બંનેને સાથે રહીને જ માણવાનું. ભાઈ દુખી હોય ને બેન મંચુરિયન ખાતી હોય, દાંપત્ય જીવન ના કહેવાય. બેન દુખી હોય અને ભાઈ આ ધાબા ઉપર બેઠો હોય, મજા કરતો હોય, એ દાંપત્ય જીવન ના કહેવાય. એ તો જોડકું કહેવાય, જોડેલું કહેવાય, જોડાણેલું ન કહેવાય. પતિ અને પત્ની સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ એવી રીતે સાથે રહેવા જોઈએ. વિશ્વાસ અતૂટ હોવો જોઈએ. લાગણી અને પ્રેમ વર્ણન ન કરે, વગર મોબાઈલે ખબર પડી જવી જોઈએ. મરતા મરતા જીવતરના તોફાનો સાથે રહીને વીંધે છે. આપણું સહજીવન, આજનું સહજીવન કેવું છે? એને માત્ર આપણું એટલું નહીં, આજનું છે. સુખ હોય ત્યારે મોજ કરતા હોય બે, દુઃખ પડે ત્યારે બે માંથી કોઈ ને ત્યારે અલગ થઈ જાય. માત્ર સિનેમા, ફોટોગ્રાફ ને રાતના 5-6 કલાકમાં હું વકીલ થઈશ ને તું કુટુંબની રોવા કૂટવાનું કરીશ, મારું ભઠિયારખાનું કરીશ, મારો ક્લાર્ક પણ નહીં બની શકે, અને આવી નફરત આપણામાં. આ સહના વસ્તુ સહનોમ ભુનક્તુ સહવીર્યમ કરવા વહે ના 21 કરોડ વાર જૂઠા બોલાયા મંત્ર પર. આ મંત્રને આચરનારાઓ તો જાય છે અમરાપરના કેળે. આપણી સુખ દુઃખના સાથી નથી. એકનો માઇનસ પોઈન્ટ હોય તો આપણે જતું કરવા નહીં, એકનો કોઈક વાંક હોય તો એને માફ કરવાની.
આપણી તાકાત નથી. વાંક ગોતતા ગોતતા જીવન જીવીએ છીએ અને એના કરતા શત્રુ સારા. એનાથી સાવધાન તો રહીએ, પણ મિત્ર રૂપી શત્રુ. આપણું સહજીવન એને જ કહી શકાય. સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં. તો દુઃખ આવે ને, અરે સુખ આવે ને હું વિસરું તને, દુઃખોમાં સુખ આવે ત્યારે ગમે ત્યાં વયા જાય, દુઃખોમાં પાછા યાદ કરી એવા નહીં. અને બંને પતિ પત્નીનો સંવાદ અહીંથી જો આખા પાઠનો અંત ખાસ યાદ રાખજો. જો એવો પ્રશ્ન સવિસ્તર પૂછાય, બુરાઈના દ્વાર પરથી શીર્ષક સાર્થક કરો. માતાના સમ અમરાપણને કેળે ખંભે છોકરું સુવાડીને સ્ત્રીના હાથમાં હાથ પરોવી કહેતો હતો. પેલો ચમન બોલે છે, માતાના સમ આજ તો મને ખાઈ ગઈ થયો. 5 વર્ષથી વાડા વાવતો, આજ ગળો ગળ આવી ગયો તો. અને એમાં ઓલા સપાઈઓ ઉપરથી ચીર માગનારી બાઈ અને શેઠિયાએ તો મારી ખોપડી ફાટ ફાટ કરી મેલી. તો કેટલો મનમાં ક્રોધ આવી ગયો બધા વ્યક્તિઓ પ્રત્યે. ન ક્રોધ આવે એવું નથી, બોલી નથી શકતા. એટલે અમરાપણના કે પેલું માતાના સમ આજ તો મને ખાઈ ગઈ. 5 વર્ષથી વાવતા ગળો ગળ ખૂબ મહેનત કરીને છતાંય આની આ સ્થિતિમાં કોઈ ફેરબદલ નહીં. પેલા પોલીસ, ચીર માગનારી બાઈ, શેઠિયા, મારી ખોપરી ફાટફાટ. બહુ ક્રોધ આવી જવો. અરે ભૂંડા, ખોપરી તો ટાઢી રાખી. પત્ની સમજાવે છે, ઇઝ એ ફ્રેન્ડ, મિત્ર તરીકે આપણે ટાઢી રાખીએ. ના ના, આમ લોહીના પાણી કરે. જો રોટલો ન પમાતો હોય તો પછી અહીં અધૂરું રાખું છું. વાંકે ના ના, લોહીના પાણી સખત મહેનત કરીને આપણે ગરમ રોટલો ન ભાળતા હોય તો. મેરકાની ટોળીમાં ભળવું શું ખોટું? આજુબાજુનો લૂંટારું ધાડું પાડું, મેરકાની ટોળીમાં ભળી જવું શું ખોટું? પરિસ્થિતિ આવી ક્યાંક નિર્માણ થતી હશે ત્યારે કોઈક ને કંઈક ગુનાહીન પ્રવૃત્તિ કરવાનો વિચાર આવતો હશે. સર્ચ થવું જોઈએ, આના વિશે સંશોધન થવું જોઈએ. પ્રશ્ન મોટો એ છે કોણ કરે. એનાથી મોટો પ્રશ્ન સંશોધન થયા પછી બહાર કેમ નથી આવવા દેતા. રોયા ચોરી કરીશ તારે? બાહ્ય વરને છીંટ્યો ફેર્યો. જો પેલો વિચાર, મેરકો તો ચોર હતો, લૂંટારું હતો, તારે ચોરી કરવી છે? પત્નીએ એના પતિને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે ચોંટીયો ભર્યો. માતાના સમ કદી જે ને 2 મહિના જેલ મળે એટલું જ ને. પેલો વિચારમાં વિચાર, 2 મહિનાની જેલ મળે કદાચ પકડાઈ જઈએ તો. બીજું શું થાય? બસ તારે મન કાંઈ નહીં. બાઈએ પ્રેમના તુકારા મળ્યા. બસ તારે મન જેલ મળે એટલે કાંઈ નહીં.
ત્યાં રોટલા તો ક્યાંય મળે છે, ઉલટાની 2 ટાણા 2 રોટલા, દાળ, શાક પેટ પૂરતા આપે છે. રોટલા ન્યાય મળે છે વધારાનું. અહીંયા તો કાંઈ નથી ખાઈ શકતા, ત્યાં 2 રોટલા, દાળ, શાક એવું બધું આપશે. કદાચ જેલની જો ઘર કરતા જેલ સારી લાગે, પણ ત્યાં તને 2 વાના નહીં મળે, તારા આંસુડા નહીં સુકાય. ખાસ યાદ રાખજો, ત્યાં તને 2 વસ્તુ નહીં મળે, 2 વાના નહીં મળે. તારા આંસુડા નહીં સુકાય. શું નહીં મળે? એક તારી જમકુ ને બીજો તારો ઝીણિયો. જેલમાં તને 2 વસ્તુ નહીં મળે. શું? તારી જમકુ અને ઝીણિયો. એટલેથી કરીને આ વાળા પાઈને પ્રાણ નીચોવું છે ને, એટલે તો હું જમનને મારા ઝીણિયા માટે વાળાને પાય પ્રાણ નીચોવું, સખત મહેનત કરું છું. બાકી આ દુનિયાના શેઠ શાહુકારોને તો આ સપાડા તો હવે મને ચોર બનાવી જ રહેશે. પરિસ્થિતિ કેવી નિર્માણ થઈ કે આ દેશ દુનિયાના શેઠ શાહુકારો, પૈસાદાર વ્યક્તિઓ અને આ સિપાહીઓ તો મને ચોર જ બનાવશે. પરિસ્થિતિ એવી નિર્માણ કરી. એમ આમ હારી જશે? જમકુએ સાંધાના ઉજાસમાં ધણીની આંખો ભીની થતી જોઈ. કેમ આમ હારી જશે? પરિસ્થિતિ સામે હારવાનું નથી, સાથે રહીને પરિસ્થિતિ સામે લડવાનું છે, હારવાનું નથી. અને એની આંખો ભીની થતી જોઈ. એના સાદમાં ખરેડી પડી ગઈ હતી. સાદ અવાજ વધારે ભારે બોલ્યો. એણે ધણીના શરીરે હાથ વીંટીને હૈયે સાથે સાંપ્યો. એમના પતિને હાથ વીંટી અને હૈયે સાંપ્યો. હે બહાદુર, મરદ થઈને આવા માઠા વસાર? મર્દ થઈને માઠા એટલે નબળા વિચારો શું કામ કરીશ? મહેનત કરીશું, વધારે આગળ આવશું. મહેનતથી ગભરામાં. ઠાકર, હે ભગવાન, ઠાકરની વાત હવે નથી ગમતી. કીડીને કણને હાથીને હારો દેનારો મરી ગયો. જો મને ગઝલકારનો શેર યાદ આવે છે. હે શયન પર પોઢનારા હરી, હે શયન પર પોઢનારા હરી, તું કંટક પથારી પાથરી તો જો. કેટલી પરિસ્થિતિ, ઈશ્વર ખુદા ઉપરથી ભરોસો જયારે ઉતરવા માંડે પરિસ્થિતિ અનુસાર, કોને ન હોય એના ઉપર ભરોસો? પણ એ ભરોસો ઉતરવા માંડે. ગાંડા, સંજા ટાણે ઠાકરનું હીણું ન બોલીએ. સંજાનો સમય છે. ભગવાનનું હીણું એટલે ખરાબ ન બોલાય. જો તારા ખંભે જેણીઓ જંપીને, તારો દીકરાને તારા ઉપર કેટલો વિશ્વાસ, તારા ખંભે સૂઈ ગયો છે, પણ જ્યારે આ તું ને હું બે, જો આખો આખો પેરેગ્રાફ તમે જુઓ, ત્યારે શું કરું ન બોલું? ત્યારે જમકું તમે આ પાઠને શબ્દથી નહીં, હૃદયથી વાંચજો. બની શકે તો કહું છું બંદા દિલમાં જો કઈ દાજે, મર્યા પછી યાદ કરે એવું જીવતર જીવતો જાજે. આંગણ ફૂલવાડી અને પાણી લોટો પાજે, પાણી ન પાતો ચાલશે ઉગતા છોડ ખાઈડીશમાં. બીજાનું ખરાબ નહીં કરીએ એવી તો આપણી વૃત્તિ જાગશે જ તે. પણ ત્યારે આ તું ને હું, આ બે આપણે મહેનત કરી કરી તૂટી મરીએ છીએ, તો એ તાજો રોટલો કેમ આપણને ન મળે? આ મલક બધો બંગલા મેડીઓમાં જલસા કરે છે, ગંઠહાર ને હીરા
સોના અને હીરા પહેરે છે. તારા મારા જેવા 10 જણા એના ઉપર નભે એટલું એ એસડું ગટરમાં નાખે છે. ફોન અને ધૂળપાપ વગર એના દાડા ખૂટતા નથી. આનંદ મોજ મજા આપણને પૂરી ઊંઘે નહીં. આ શું 2 વર્ગ. ઓ અમીર, તે તારી અમીરી જોઈ છે, પણ અમને નાજ છે અમારી ગરીબી પર. આપણને ગરીબી છે, અમે અમારી મહેનત નથી મૂકતા. તને આ શું વિચારો વાયુ ઉપડ્યું? પત્ની એમ કીધું. તને આવું વિચારવાયું શું ઉપડ્યું છે? આવું વિચારે? મારું મન મૂંઝાય છે. મેરકાની ટોળી મહિને 15 દાડે કેટલું પાડે છે જાણશો? મેરકાની ટોળી મહિને 15 દિવસે કેટલું બધું કમાય છે તને ખબર છે? તું જમકુનો દાડો ખાજો, હવે વધુ બોલજો. એન્ડ આપી દીધો, સોગંદ દઈ દીધા. ત્યાં પાછો જવાની જો વાત કરીને તો તને મારા સોગંદ છે પત્ની. અને સાહેબ સહી સારું જીવન હતું. એ વેલેન્ટાઇન ડે ઉજવવા વાળું જીવન નહોતું. એ બર્થડે ઉજવવા વાળું નહોતું. એનિવર્સરી ઉજવવા વાળું નહોતું. હૃદય અલગ હતા, શ્વાસ એક હતો. શબ્દ અલગ હશે, વિચાર એક હશે. જમકો હવે વધુ બોલ્યો તો જો અમરાપરનો સીમાડો આવી ગયો. જમકોએ વરના ગાલ ઉપર ટાઢા હાથ દીધા. સમાજનો સેવક આ જમન, સમાજનો સેવક કીધો મેઘાણીએ. મહેનત કરીને ખાઈશ, પરિશ્રમ વિના ખાતો નથી. આ જમન આઠમની રાતને પહોરે સમાજની શત્રુતાના ઉઘડું થતા દ્વાર ઉપર છેક ઉંબર સુધી પહોંચી ગયો હતો. સમાજની શત્રુતા મેરકાની ટોળી જે કરી રહી હતી ને, લૂંટારું લૂંટફાટ, એના દ્વાર સુધી એ પહોંચી ગયો હતો. પણ જમકુના જનેતા સમા ફોસલામણા એને ત્યાંથી પાછો, જમકુના જનેતાની જેવા લાગણી વાળા શબ્દોએ એમની પત્ની એમને પાછો વાળી દીધો. શિયાળવાની લાળી સંભળાતી હતી. શિયાળિયા બોલતા હોય એ શબ્દ લાળી સંભળાય. ચાંદનીમાં પણ એકાંત અકારી હતી. પોતાના પગના ધબકાર પણ કંઈક પાછળ પડ્યું હોય એવા ભ્રાંતિ કરાવતા. બીક ઉડાડવા માટે બાઈ બોલી, કોઈ કાઠે બાઠી ન નીકળ્યો. કોની દેન છે આવવાની? માતાજી નાળિયેર માન્યું છે મેં તો. કોણ આપણને લૂંટે કાઠી બાઠી? મેં તો માતાજીને નાળિયેર માન્યું. ત્યાં તો ગામના પાદરના કૂતરા બોલ્યા અને ગામના પાદરમાં આવી ગયો. બરોબર. મતીરા તો શબ્દાર્થ જોયો. મતીરા તો ચીબડા, કાચીઓ તો શાકભાજી વેચવા વાળો, ટાંપ નજર વરા પ્રસંગ, મદ્રાસ કાપડનું માથાબંદર. ગળો ધરાઈ જાવ, કંટાળી જાવ, પ્રાણ નિસવા, ખૂબ પરિશ્રમ કરવો. એક એક વાક્યના તો કરવાના જ છે, પણ આ ત્રણેય સવિસ્તર પ્રશ્ન તમારે પાક્કી બુકમાં લખી નાખવાના છે અને ઇન્ટ્રોડક્શન સાથે. બરોબર. સકુશળ હશો. આગલા લેક્ચરમાં આપણે પછી જોઈશું.